સુરતમાં સહારા દરવાજા રસ્તે ખાડારાજ હજુ પણ યથાવત છે। ખાડાઓથી વાહન ચાલકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે। મનપા કપચી નાખી અને સંતોષ માની રહી છે। ગોવિંદ ધોળકિયાએ તંત્ર સામે સવાલો કર્યા છે। વિડીયો વાયરલ થતાની સાથે જ ફરી એક વખત ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે। रास्ते को यही कहेंगे कि नाले वाला रास्ता थोड़ा गड़बड़ हो गया है, हम लोग को थोड़ा दिक्कत हो रहा है। महानगर से कृपा करके ये थोड़ा सुधारने की कृपा करें। આ તમે જો વરસાદ ચાલુ થયો છે અને અહીંયા તમે જો આ બાજુ આ લગભગ 15 વર્ષથી અહીંયા મને એવું લાગે છે કોઈ અહીંયા આવતું નહીં હોય અને લગભગ 1.5 વર્ષથી તો ઓલી સાઈડ બંધ હતી। હવે થોડું કામ ચાલુ કર્યું અને વરસાદના હિસાબે આ ખાડા કેવા પડી ગયા છે। આ લોકો શું કરે છે કઈ ખબર જ નથી, બસ પોતાના ખિસ્સા ભરો અને મજા કરો, બીજું કાંઈ આ લોકો નથી, પબ્લિકની કોઈની નથી પડી। સુરતમાં બેમિસાર રસ્તા અને ખાડા રાજના કારણે લોકો ત્રસ્તમસ્ત થયા છે અને લોકોના કમર તૂટી રહ્યા છે, જેને લઈને સુરતના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા આ બેમિસાર રસ્તાને લઈને તેઓએ અવાજ ઉઠાવ્યો હતો અને તેમણે પણ સુરત મહાનગરપાલિકાની પોલ કરીને એક વિડીયો પણ શેર કર્યો હતો। મહત્વની બાબત એ છે કે સ્માર્ટ સિટી સુરત જે છે દેશમાં જ્યારે મોકલી છે ત્યારે સુરત શહેરમાં વરસાદ હોય કે ન હોય ત્યારે અહીં ખાડા રાજનું જે પ્રમાણ યથાવત જોવા મળે તેને કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીનો હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। જે રીતે અહીં જોઈ શકાય છે કે મોટા વાહનો આ ખાડા ઉપરથી પસાર થઈ રહ્યા છે। આપણે સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં અહીં ઉપસ્થિત છે અને આગળ સુમેર હોસ્પિટલ પણ છે, ત્યારે અહીં ખાડા રાજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે આ ખાડામાંથી જે છે 108 એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થઈ રહી છે, એટલે કે જે રીતે ઝડપથી 108 એમ્બ્યુલન્સે પહોંચવું જોઈએ પરંતુ આ ખાડાના કારણે તે ઝડપથી પહોંચી પણ નથી શકતી। તેનું કારણ છે કે આ ખાડા રાજ છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।